ગુજરાતની નડાબેટ બોર્ડર હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। પ્રવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પર્યટન કરવા માટે આવી રહ્યા છે। ગુજરાત અને ગુજરાત બહારથી આવતા પર્યટકો અહીં આવ્યા બાદ ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે। તમે જોઈ રહ્યા છો તે દ્રશ્યો કોઈ શહેર કે કોઈ પાર્કના નથી, પરંતુ એક આંતરરાષ્ટ્રીય સરહદના દ્રશ્યો છે। આ આંતરરાષ્ટ્રીય સરહદ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલી ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ છે। કેટલાક વર્ષો પહેલા આ વિસ્તાર ઉજ્જડ હતો અને અહીં પીવાના પાણીની પણ વ્યવસ્થા નહોતી, પરંતુ આજે આ વિસ્તારનો નકશો જ બદલાઈ ગયો છે અને અહીં તમામ સુવિધાઓ ઉપલબ્ધ બની ગઈ છે। ગુજરાત સરકાર દ્વારા આ વિસ્તારના વિકાસ માટે એક પ્લાન તૈયાર કર્યો અને જે રીતે પ્રવાસીઓ પંજાબની વાઘા બોર્ડરની ઉત્સાહથી મુલાકાત લે છે, તેવી જ રીતે અહીં પણ લોકો આવે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। अन्य देश ने તમારી નરી આંખે નિહાળવા હોય તો તમારે વિઝાની જરૂરિયાત પડતી હોય છે, પરંતુ વગર વિઝાએ તમારે અન્ય દેશને તમારી નરી આંખે જોવો હોય તો તમારે આવવું પડશે નડાબેટમાં। જે 0 પોઈન્ટ પર પહોંચ્યા બાદ તમને તમારી નરી આંખે જ આપણો પાડોશી દેશ પાકિસ્તાન જોવા મળે છે। તમે જોઈ શકો છો અત્યારે આ ફેન્સિંગ તાર છે અને તારની પાછળનો ભાગ જે છે તે ભારતનો ભાગ નથી। અત્યારે પ્રવેગની ટીમ હિન્દુસ્તાનમાં ઊભી છે, પરંતુ હિન્દુસ્તાનમાં ઊભા તમને પાકિસ્તાનના દ્રશ્યો બતાવી રહી છે। એટલે કે કોઈ પણ જાતના વિઝા વગર આ ટીમ અત્યારે અહીંથી તમે પાકિસ્તાનના દર્શન કરી શકો છો અને આ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં અત્યારે પર્યટકો પણ અહીં પહોંચી રહ્યા છે। તો બીજી તરફ વાત કરીએ તો આ પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવા માટે ગુજરાત સરકારે પણ ખૂબ જ મહત્ત્વના પગલાં ઉઠાવ્યા છે અને 0 પોઈન્ટ પર સીમા દર્શન શરૂ કરી અને અહીં વ્યવસ્થા ઊભી કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો પણ અહીં પાકિસ્તાનને નરી આંખે નિહાળવા માટે પહોંચી રહ્યા છે। કેમેરામેન રતન સોલંકી સાથે હરીશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા। ભારત પાકિસ્તાનની સરહદ પર સીમા દર્શન કરવા માટે આવતા પ્રવાસીઓનું કહેવું છે કે સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ સારો વિકાસ કરવામાં આવ્યો છે। પ્રવાસીઓ અહીં તૈયાર કરવામાં આવેલા સેલ્ફી પોઈન્ટ, ગાર્ડન, વ્યૂ ડેક, આંતરરાષ્ટ્રીય સરહદ જેવા અલગ અલગ લોકેશનોનો આનંદ મેળવે છે। અમે દર વર્ષે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે નડાબેટ 0 પોઈન્ટની અમે વિઝિટ લઈએ છીએ। મારા ફૂલ ફેમિલી સાથે આવીએ દર વર્ષે। અહીંના જે બીએસએફના જવાનો છે બહુ સારી રીતે અહીં બાજુ બોર્ડરની સિક્યોરિટી કરે ને અહીંને બધું જે સાફ સફાઈમાં પછી અહીંના જવાનો બહુ રીતે સાથ સહકાર આપે અહીં ભાઈ વિઝિટરોને। આમ ઇન્ટરનેશનલ બોર્ડર જો આપણે બધાના દિલમાં આમ થાય કે આપણે જે ઇન્ટરનેશનલ બોર્ડર છે આપણે પોતે નરી આંખે નિહાળી શકીએ, બહુ સરસ લાગે। હું વર્ષમાં 2 વાર આऊँ, 24મી જાન્युआरी, 15મી ઓગસ્टे। आज नड़ाबेट बॉर्डर पर हम हमारे गांव का पूरा मंडल लेकर आए हुए हैं। ये अंतर्राष्ट्रीय बॉर्डर भारत पाकिस्तान की सीमा पर अभी हम फिलहाल नड़ाबेट 0 पॉइंट पर खड़े हैं और आज यहाँ पर ये माहौल देखते ही बन रहा है। बहुत ही सुंदर आर्मी के द्वारा ये व्यवस्था की गई है। इसको बॉर्डर को, इंटरनेशनल बॉर्डर को उस टाइप से हाईलाइट किया है जिससे एक टूरिज्म भी डेवलप हो। અહીંયા આવ્યા પછી બહુ આનંદ થયો। બીએસએફ આપણા જવાન ભાઈઓનું અહીંયા જોરદાર કામ છે અને અહીંયા આપણી આ સરકારનું પણ સારું એવું બોર્ડર પર ફેસિલિટીઝ કરી છે પર્યટકો માટે અને નજીકમાં જ સામે પાકિસ્તાન હિન્દુસ્તાનમાં ઊભા રહી અને પાકિસ્તાનની બોર્ડર જોઈ અને બહુ આનંદ થયો અને અહીંયા જોરદાર એટલે ઘણું સરસ કામ કર્યું છે બીએસએફ, આપણા બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને આપણી ગવર્મેન્ટે અને બહુ આનંદ થયો અને બહુ પર્યટકો અહીંયા જોવા પણ આવે છે। છેલ્લા 2 વર્ષમાં ઘણું એવું સારું ડેવલપ કર્યું છે અને જોરદાર બીએસએફ વાળા આપણા બોર્ડર સિક્યુરિટી ફોર્સવાળા ભાઈઓથી આપણને અહીંયા જોરદાર આવકારો પણ મળે છે અને એ આપણી જરૂરિયાત મુજબ બધું પૂરું પાડે છે અને અહીંયા છેક 0 લાઈન સુધી આપણને દેખવા માટેની સગવડ પૂરી પાડે છે। એ માટે સલામ છે આપણા બોર્ડર સિક્યુરિટી ફોર્સને। સીમા દર્શન કરવા માટે આવતા પ્રવાસીઓ સીમા પર ફરજ બજાવી રહેલા બીએસએફના જવાનોની ફરજ નિહાળીને ગર્વ અનુભવી રહ્યા છે। સેનાના જવાનો સાથે અહીં આવતા પર્યટકો સમય વિતાવીને ખરેખર ગર્વની લાગણી અનુભવી રહ્યા છે। આ નડાબેટ બોર્ડર ઉપર હું બીજી વાર આવ્યો છું। બહુ સરસ વાતાવરણ છે અહીંનો। અહીંયા જ્યારે પણ આવીએ છીએ ને આમ આનંદ થાય છે।
ने कहावत है कि जब सीमा पे जवान खड़े होते हैं तो अपने को क्या डरना है, जैसी बात है। बहुत अच्छा સારું લાગે અને છોકરાઓને ને બધાને એકદમ સમજો ને આનંદ આવે છે ને ઇન્ડિયા પાકિસ્તાનથી જે બોર્ડરનું આપણે છે એ બહુ એનું મહત્વપૂર્ણ છે ને આમ ગણતંત્ર દિવસના હિસાબે આજે જબરદસ્ત વાતાવરણ છે અહીંનું। અહીં નડાબેટ ઇન્ડો પાક બોર્ડર પર આવ્યા પછી બહુ સારું લાગ્યું છે। અહીંની વ્યવસ્થા જોઈને એવું લાગ્યું છે કે બહુ સારું છે અને આંતરરાષ્ટ્રીય બોર્ડર જોઈને બહુ ખુશી થઈ કે આટલા નજીકથી અમને પાકિસ્તાન જોવાનો મોકો મળ્યો અને આ વ્યવસ્થા અને અહીં જે બધા આવ્યા છે તે જોઈને પણ સારું લાગ્યું છે। સેનાના અત્યારે જવાનો જે આપણા માટે કામ કરી રહ્યા છે બોર્ડર ઉપર એ બહુ સરસ કામ કરી રહ્યા છે, તેનાથી આપણે સારી રીતે અંદર રહી શકીએ છીએ। જો આપણે બીજો દેશ જોવો હોય તો વિઝાની જરૂર પડતી હોય છે, પરંતુ વિઝા વગર તમે જો બીજો દેશ જોવો પાકિસ્તાન જોવો હોય તો તમે નડાબેટ આવી શકો છો અને અહીંથી તમે પાકિસ્તાન જોઈ શકો છો। સેનાના જવાનો વિશે કે એ બહુ જ હિંમતવાળા હોય છે અને એ લોકો પોતાને જીવ જોખમ પર રાખીને અને આપણા દેશની રક્ષા કરતા હોય છે। નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય સીમા એટલે કે 0 પોઈન્ટની સાથે સાંજ પડતા જ રીટ્રીટ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવે છે। રીટ્રીટ સેરેમનીમાં સેનાના જવાનો દ્વારા રજૂ કરવામાં આવતા કરતબો મંત્રમુગ્ધ કરી દે છે। यहाँ पे आके बहुत अच्छा लगा। मैं फर्स्ट टाइम मैंने ये सब देखा है, क्योंकि मेरे फैमिली में थे पर मैं कभी नहीं गई। यहाँ पे मुझे फर्स्ट टाइम एक ऐसा फील हुआ कि मेरे फैमिली वाले भी इतनी मेहनत करते हैं। यहाँ पे बहुत यहाँ के जो BSF के स्टाफ है वो सारे सबका बहुत अच्छा था प्रेजेंटेशन, और हमें भी यहाँ पे आके बहुत प्राउड फील हुआ। First time I visited the Nadabet and it's awesome experience. એકચ્યુઅલી જે પરેડ હતી અને અમે જે વિઝિટ કર્યું છે અને અહીંયા આગળ જે આખો દિવસ અમે સ્પેન્ડ કર્યું છે અને મલ્ટિપલ એક્ટિવિટીઝ બી છે, ઇવન કિડ્સ માટે, સિનિયર સિટીઝન્સ માટે અને યંગસ્ટર્સ માટે. સો એવરી વન કેન એન્જોય ઓવર હિયર. સો ઇટ્સ અ ઓસમ પ્લેસ એન્ડ ઇટ્સ વન ડે પિકનિક, સો યુ કેન એન્જોય વિથ યોર ફેમિલી. ફર્સ્ટ ઓફ ઓલ હું થેન્ક્સ કહેવા માગીશ ગવર્મેન્ટ ઓફ ગુજરાતને કે જેમને આ પ્લેસને એક અલગ ઓળખાણ આપી છે અને આ પ્લેસને એક અલગ લેવલ ઉપર લઈ ગયા છે. અહીંયા જ્યાં કોઈ આવતું નહોતું ત્યાં આટલી પબ્લિક આવે છે. 26 જાન્યુઆરીનો ફેસ્ટિવલ અમે સેલિબ્રેટ કર્યો અહીંયા. અમે મોર્નિંગ 9 o'clockના અહીંયા છીએ. અમને લાગતું જ નથી, સહેજ પણ થાક નથી લાગ્યો. એટલું બધું એનરિચમેન્ટ થઈ છે અહીંયા અને એટલું બધું એન્જોયમેન્ટ આવે છે કે આ પ્લેસ છોડીને જવાની ઈચ્છા થતી નથી. અને જે પણ પ્રમાણેની વ્યવસ્થા કરી છે એ એકદમ એક્સલન્ટ છે અને અહીંયા રહેવાની ને બધી વ્યવસ્થા બહુ સારી છે, બહુ સગવડ સારી છે. અમને ખૂબ મજા આવી, અમે ખૂબ એન્જોય કર્યું. તડકા અને છાંયડાની ચિંતા કર્યા વગર દિવસ રાત ભારત માતાના સીમાડાની રક્ષા કરી રહેલા BSFના જવાનો કેટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે તે એકદમ નજીકથી નિહાળવા માટે તમારે આંતરરાષ્ટ્રીય સરહદની ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ.